આદિવાસી વિદ્યાર્થીઓને સૌથી વધારે હાલાકી ભોગવવી પડે છે જાતિના દાખલાની સમસ્યાને લઈને। જ્યારે કુબેર ડિંડોર આદિવાસી વિસ્તારમાં જાય છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની સમસ્યા વિશે જ્યારે તેમને પૂછવામાં આવે છે, સુખરામ રાઠવાનો પણ સવાલ હતો કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ગેરના મેળાનો વધારે જે છે તે રસ છે, પરંતુ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને આદિવાસીઓની જે સમસ્યા છે તેમાં રસ નથી। ત્યારે તેમણે સુખરામ રાઠવાને પણ સળસળતો જવાબ આપ્યો, પરંતુ આદિવાસીઓની જે સમસ્યા છે તે તેમણે ધ્યાને ના લીધી હોય તેવું લાગ્યું। પહેલા તો કુબેર ડિંડોરને સાંભળી લઈએ કે તેમણે ઉડાવ જવાબ આપતા શું કહ્યું। નમસ્કાર। આજે અમારા આદિવાસી સમાજ અને આદિવાસી અમારી પરંપરા સંસ્કૃતિ અને એની ઉજવણી ઘેરનો મેળો કવાટ એ અમારું સૌભાગ્ય છે। અમારી શૌર્ય અસ્મિતા, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો, વડીલો, માતા બહેનો આજે કરી રહ્યા છે। અને આજે અમારું વહીવટીતંત્ર, શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો, અમારા પ્રભારી મંત્રીશ્રી અને અમારા અન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રી, સાથે સાથે અમારા સાંસદ અને બધા જ આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા, ઉજાળવાને એમાં સહભાગી થવા માટે પધાર્યા છે। આ ગેરના મેળાનું એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા, સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેઇન્ટિંગ અને પિઠોરા પેઇન્ટિંગ, જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે, પર્યાવરણની જાળવણી, સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ, એ અમારા ભાતીગળ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનું સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ગીરના મેળામાં બધા આપને જોવા મળશે। અહીં દેશ વિદેશના પણ મિત્રો અહીં પધારે છે અને અમારી જે પરંપરા છે એને જાળવણીનું કામ અમારા યુવાનો, અમારી માતા બહેનો જે કરી રહ્યા છે। અમારું પંચમહાલ હોય, દાહોદ હોય, મહીસાગર હોય, અમારું છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ઉમરગામથી અંબાજી સુધીમાં આ જે હોળીનો જે તહેવાર આવે છે, હોળી ધૂળેટી, એમાં અમારા આદિવાસી સમાજના બાંધવો ભલે ગમે ત્યાં હોય, નોકરી કરતા હોય, ધંધા રોજગાર કરતા હોય કે મજૂરી કામે ગયા હોય, પણ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના માદરે વતન ગમે તે કરીને પોતાના બાંદરે વતન આવીને 11થી આ હોળીનો તહેવારની શરૂઆત થાય છે આજે અને સીધી ધૂળેટી પછીના પણ 4-5 દિવસ સુધી રહેશે। ગામે ગામ લોકો ઘેરૈયાઓ પોતાના વાજિંત્રો સાથે, પોતાની ટીમ સાથે ગામે ગામનો એનું પરિભ્રમણ કરે છે, લોકોને સંસ્કૃતિથી વાકેફ કરે છે અને સાથે સાથે આજે બધા જ આ છોટાઉદેપુર કવાંટની ધરતી પર બધા જ ઘેરૈયાઓ આજે મળીને આ ઘેરના મેળામાં અહીં આવીને પૂરા દિવસ દરમિયાન આજે આ ખેલકૂદ અને જે અમારી સંસ્કૃતિ છે એનું પ્રદર્શન અમારા આના ગ્રાઉન્ડમાં કરશે। અને હું તમામને, મારા આદિવાસી સમાજના બાંધવોને સરકાર વતી ઢેર સારી શુભકામના પાઠવું છું અને દેશની, આ પ્રદેશની જે સરકાર પણ એમાં મદદ કરી રહી છે। આ ઉત્સવ છે, આ વસંતોત્સવ છે, આ વિકાસનો ઉત્સવ છે, એમાં બધા જ જોડાયા છે। તમામ મારા આદિવાસી બાંધવોને ઢેર સારી શુભકામના પાઠવું છું। અમે આદિવાસી નૃત્યની મોજ માણી, અમે એ પરંપરામાંથી અમે આવ્યા છે, અમારી સંસ્કૃતિ છે, અમારા લોહીમાં છે અને અમે એમાંથી પસાર થયેલા છે। એટલે અમે આદિવાસી સંસ્કૃતિમાં અમારા જે ઢોલ કે શરણાઈ કે વાંસળી કે જે પીહાઓ હોય છે, તલવારબાજી હોય કે શરણાઈ સૂરના, બધું જ અમે એમાંથી અમે આવ્યા છે। અમારી આ ભાતીગળ સંસ્કૃતિનો જે વિરાસત છે એને અમારે બચાવવાની છે। આ નવા યુવાનો જે છે એમને પણ મારી વિનંતી છે કે આપણો પિઠોરા પેઇન્ટિંગ છે ને વારલી પેઇન્ટિંગ છે, એમાં આપણા પરેશ રાઠવા છે, એમને તો સન્માનની દેશના પ્રધાનમંત્રીએ આપણે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મિત્રો આપ્યો છે, એમને સન્માન કર્યું છે। તો અમારી સંસ્કૃતિનું સન્માન છે, અમારી કલાનું સન્માન છે અને અમારી પરંપરાનું સન્માન છે, એ પણ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે। એમને પણ એમના વતી, સમાજ વતી એમનો પણ હું આભાર માનું છું અને બધા જ યુવાનોને મારી વિનંતી છે કે આપણી આ ભાતીગળ સંસ્કૃતિ, અમારી પરંપરા છે, આપણી સંસ્કૃતિ, એને આપણે જીવંત રાખવા માટે આપણે બધાએ સહયોગી થવું જોઈએ, સહભાગી થવું જોઈએ અને અમે પણ એમાં સહભાગી થયા છે। નિયમો પ્રમાણે જે મળવાપાત્ર છે બધાને મળે જ છે। જે એક્ટ બન્યો એના પછી જે આપણે જે એવિડન્સ, પુરાવા જે આપવાના છે, પુરાવા બધા આપે છે, એમને મળે જ છે। પુરાવા જે માંગવામાં આવે છે કે પુરાવો જે નિયમો નક્કી કર્યા છે એ પ્રમાણે પુરાવો જમા કરવાથી દરેકને પ્રમાણપત્રો ઇસ્યુ થાય છે પૂરા ગુજરાતમાં, કોઈ ઇસ્યુ નથી। અને રહી ગેરના મેળાની વાત, અમે આદિવાસી સંસ્કૃતિના માણસો છીએ, વિધાનસભામાં અમે ગયા છે, એ અમારી સિસ્ટમના ભાગરૂપે અલગ બાબત છે, પણ આ જે ગેરનો મેળો છે અમારા સમાજનો છે, સંસ્કૃતિનો છે, પરંપરાનો છે। અમારી જે પૌરાણિક પરંપરા છે એને જીવંત રાખવા માટે, એમાં અમે બધાને પ્રોત્સાહન આપવા માટે, ઉત્સાહવર્ધન કરવા માટે આવતા હોય છે અને એ મેળાનો અમે ભાગ છીએ। અલગથી અમે અહીંયા રાજનીતિ, એ અમારો કોઈ વિષય ના હોવો જોઈએ।
આ રાજનીતિનો વિષય નથી. અમારા ઘેરનો મેળો એ અમારા આદિવાસી સમાજની પરંપરા છે, અમારી સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિમાં અમે સહભાગી બન્યા છે અને એમને જેવું લાગતું હોય એમની માનસિકતા છતી કરે છે. ધન્યવાદ. આજે કવાંટનો ઘેરનો મેળો ખૂબ ઉત્સાહ અને આનંદથી ઉજવાઈ રહ્યો છે. આ ઘેરૈયા બુડિયા જે બને છે એને થોડું મહત્વ એ રીતનું છે કે એ બાધા લેતા હોય છે અને 15 દિવસ સુધી એ ઘરમાં ઊંઘતા નથી અને સ્ત્રીનું બનાવેલું ખાતા નથી અને એ ઝાડના સાંયે ઊંઘે છે, ખાટલે નથી બેસતા અને એ રીતની બાધા રાખે. એ વધારમાં પણ કૂદી જાય તોય પણ એમને ચોંટતી નથી, એટલી એમની માનતા હોય છે. આ ઘેરનો મેળો ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે. એમાં ધામલિયા સાહેબ એટલે કે જે તે વખતના કલેક્ટર હાલ વડોદરા છે એમનો પણ ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે. એમને આ ઘેરના મેળા માટે ખૂબ મહત્વ આપ્યું અને પ્રશાસન પણ ખૂબ વ્યવસ્થા કરી કવાંટની ઘેરના મેળા માટે લોકો માટે. મંડપનું, પાણીનું, રોડ રસ્તા પર જે કંઈ ગંદકી હતી એ સાફ કરાવી, જેને કારણે લોકોને હરવા ફરવામાં પણ મજા આવી. એટલે પ્રશાસનને પણ અભિનંદન આલીએ. પત્રકારો મિત્ર પણ અમારો ઇન્ટરવ્યૂ લે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આલીએ. આ ઘેરનો મેળો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ને રાજસ્થાન ચારેય રાજ્યોના ભેગાથી ઉજવતા હોય છે. આમાં જૂની કરચલ એટલે કે આદિવાસીએ જે મૂળભૂત જન્મથી કેવી રીતે ઘેરિયા ભણવાનું, કેવી રીતે નાચવાનું એ બધી શીખવાડતા હોય છે ને શીખતા જ હોય છે. એટલે આ આદિવાસીની એક પરંપરા રીતે આ ઘેરનો મેળો, એમાં નિયમ એવો છે કે 12 મહિનાથી જે તે વેપારી સાથે અમે વેપાર કરીએ. પછી ઘેરના દિવસે વેપારી પાસે જે કંઈ આપે અમને ગૂટ, એ ગૂટ અમારી ઉઘરાવવાની હોય છે ને એ ગૂટ ઉઘરાવી અને પછી પાંચમને દિવસે અમે માનતા છૂટતા હોય છે. એટલે વેપારીઓને પણ અભિનંદન આલીએ, પત્રકારોને, લોકોને, તમામ જાતિને ભીલ, નાયક, તાણક, રાઠવા તમામ આદિવાસીનો અમે અભિનંદન આલ્યા. પણ ઘેરની ટુકડી જે ઘેરાયા બનતા હોય છે ખરેખર ભીલ લોકો જ બનતા હોય છે. આ જેટલી ટુકડી છે એ બધા ભીલ લોકો છે. ચાલો. તો કુબેર ડિંડોરે જે સુખરામ રાઠવાને જવાબ આપ્યો તેને જોતા તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.